અને શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં ભગવાન ઋષભદેવ જે મેરુ અને નાભીના પુત્ર છે, જૈન સમાજના પ્રથમ તીર્થંકર છે. આ ઋષભદેવને 100 સંતાન થઈ, 100 છોકરાઓ થયા. અને જેવી સંતાન થઈ તો બધા જ પિતાજી પાસે આવ્યા, બાપુજી બોલો શું કરવાનું છે? અને ત્યારે શ્રીમદ ભાગવતમાં ભગવાન ઋષભદેવે પોતાના છોકરાનો ઉપદેશ આપ્યો. નાયમ દેહ ભાજામૃલોકે કષ્ટાન કામાન હર્તે બિડભુંજાયતે તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ શુદ્ધે તસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. હે છોકરાઓ, હે દીકરાઓ, નાયમ દેહો દેહ બાજામ નૃલોકે, આ સંસારમાં આ મનુષ્ય શરીર બધાને નથી મળ્યું, બધાને નથી મળતું. આ મનુષ્ય શરીર જ્યારે ભગવાને આપ્યું હોય ને તો કંઈક વિશેષ કાર્ય કરવા માટે આપ્યું છે. તો દીકરાઓ, જે પશુ વૃત્તિ કરે છે ને, ખાય છે, પીવે છે, સૂવે છે, સંતાન ઉત્પન્ન કરે છે ને મરી જાય છે, એવું કામ તમારે નથી કરવાનું. એ તો સુવરય કરે છે. વિડભુંજાયતે, ઋષભદેવ કહે છે આ કાર્ય તો પણ કરે છે. એટલા માટે મનુષ્ય શરીર આના માટે નથી આપ્યું. તો શું કરવાનું છે? તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ શુદ્ધે તસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. એ દીકરાઓ, દિવ્ય તપસ્યા કરવા માટે શરીર આપ્યું છે, ભોગ ભોગવવા માટે નહીં. અને માંડ માંડ મળ્યું છે, આ કઈ તરત નથી મળ્યું. તમને એમ લાગે છે ને, આપને બધાને એમ લાગે કે આ મળી ગયું અને આપને પાછું મળશે. નહીં, સમજો શાસ્ત્રને, સમજો ભાગવતને, સાંભળજો ભાગવતને બરાબર. આપને એમ લાગે કે બસ નોર્મલ મળી ગયું. 84 લાખ પ્રકારના શરીર છે, એમાં જલજાન અવલક્ષાણી પાણીમાં રહેવાળા 9 લાખ જીવ છે. આપણે 9 લાખ વાર પાણીમાં શરીર બદલી ચૂક્યા છે, 9 લાખ વાર મા બાપ બદલી ચૂક્યા છે. સાંભળજો આપણી આત્મકથા. સ્થાવર લક્ષાંતિ વિશાંતિ વૃક્ષ, આ 20 લાખ પ્રકારની વેરાયટી છે વૃક્ષની. એટલા આ કદાચ કોઈ સાયન્ટિસ્ટોએ નથી ગણ્યા, પણ ભાગવતે ગણી નાખ્યું. જેને બનાવ્યું છે ને એને ખબર છે. આ જગત ભગવાને બનાવ્યું છે ને તો ભગવાનને ખબર છે કે આ જગતમાં કેટલા કેટલા શરીર, કેટલા કેટલા પ્રકારના છે. 9 લાખ પ્રકારના શરીર પાણીમાં રહેવાળા છે. હું તમે 9 લાખ વાર શરીર ધારણ કરીને બદલી ચૂક્યા છે. 20 લાખ પ્રકારના વૃક્ષ છે, ઝાડ, એમાં પણ આપણે શરીર લઈ ચૂક્યા છે. કુર્મ સંખ્યા ક્યાં 9 લાખ પ્રકારના કીડા છે, મકોડા, કીડી ઇત્યાદિ, એ પણ આપણે લઈ ચૂક્યા છે એટલા શરીર. એકાદશ લક્ષાણી પક્ષી 11 લાખ પ્રકારના પક્ષીઓ છે. 11 લાખ શરીર આપણે બદલી ચૂક્યા છે. તે શાંતિ લક્ષાણી પશવ 30 લાખ પ્રકારના પશુ છે, ગાય, ભેંસ ઇત્યાદિ. અને ચતુર્થ લક્ષાણી માનવ અને 4 લાખ પ્રકારના મનુષ્ય. ટોટલ ગણી લો તમે, 84 લાખ થાય છે. હવે 84 લાખ વાર મેન તમે શરીર બદલ્યા છે. 84 લાખ પ્રકારના મા બાપ, પરિવાર, કુટુંબ બદલ્યા છે. અને 84 લાખ પ્રકારના ભ્રમણના ચક્રમાં, આ ગોળ ચક્રમાં ભ્રમણ કર્યા પછી શું મળે છે? આ મનુષ્ય શરીર. લ્યો હવે કયો આની કિંમત કેટલી છે?